જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, સીતારામ જીનેટિક્સમાંથી હું પ્રફુલભાઈ હિરપરા. આજે આપણે આપણી કપ્તાન વેરાયટીનું ફિલ્ડ જોવા આવ્યા છીએ. સુપર 1 ફિલ્ડ છે આ કન્ડિશનની અંદર, અને આજે તારીખ છે 7/9/2024, એટલે કે વરસાદનો ભયંકર રાઉન્ડ ગયેલો છે. અત્યારે આપણે છીએ જેસર તાલુકાના સાવરકુંડલા તાલુકાના છેલણા ગામમાં. આપણી સાથે ખેડૂત મિત્ર છે મુકેશભાઈ ઉકાણી, અને સાથે કિસાન ફર્ટિલાઇઝર ધારીમાંથી અમારા ડીલર મિત્ર છે. તો મુકેશભાઈ, કપ્તાન વેરાયટીમાં કેવું લાગ્યું? સારું લાગ્યું કપ્તાન વેરાયટી. બીજી વેરાયટી કરતાં વિશેષતા શું છે? વિશેષતામાં રોગ ઓછો આવે છે, સુસ્યા થ્રીપ, અને ફ્લાવરિંગ ખરું છે, અને ફાલ નીચેથી લે છે. એટલે મુકેશભાઈનું કહેવાનું છે કે વેરાયટીમાં મુકેશભાઈને મજા આવી છે કપ્તાન વેરાયટીમાં. બીજી વેરાયટી તો ઘણી બધી વાવેલી છે આજુબાજુના વિસ્તારમાં, પણ એમ કહેવાય કે પારેવાના ટોળામાં જેમ કાગડો અલગથી તરી આવે એમ આખા આ વિસ્તારની અંદર કપ્તાન વેરાયટી છે તે બધાથી અલગ તરી આવે છે. એની ઘણી બધી વિશેષતાઓ છે. કપ્તાન વેરાયટી ખેડૂત મિત્રો આ અર્લી સેગમેન્ટ નથી, લેટ સેગમેન્ટ છે. આમાં ફાલ જે છે તે 80 દિવસ પછી આમાં ફ્લાવરિંગની શરૂઆત થાય. ત્યારબાદ સતત ફાલ લાગશે. છોડવો છે તે ટૂંકમાં છોડ છે તે પૂરો ગ્રોથ પકડી લેશે, એટલે કે હાઇટનો જે પ્રશ્ન છે એ નહીં રહે. પ્લસમાં જે આમાં ફૂટ જોવા મળે છે એ ફૂટ પણ જબરદસ્ત છે, અને ફાલ પણ નીચેથી લાગે છે. બોલ સાઇઝ છે તમે જોઈ શકો છો, એકદમ મોટી હેવી બોલ સાઇઝ, એટલે કે વજનમાં પણ આ કપાસને એકે વેરાયટી આને ટક્કર નહીં આપી શકે એટલું જોરદાર છેલ્લે વીણાટમાં પણ વજન આવે છે. અને બીજું મુકેશભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે રોગ પ્રતિકારક શક્તિ તો આપણા કપાસમાં છે જ, પણ ફક્ત ને ફક્ત રોગ પ્રતિકારક શક્તિ હોવાને કારણે ખેડૂતો શાંતિથી હાથ ઉપર હાથ રાખી અને બેસી જાય કે આમાં આપણે કંઈ કશું કરવા પણ નથી, રોગ તો આવતો જ નથી, એવું નથી ખેડૂત મિત્રો. હેવી એટેક અત્યારે લીલી પોપટીના જોવા મળી રહ્યા છે. સારી સારી જે ઘણી બધી એવી વેરાયટીઓ છે જેમાં ફક્ત એસિફેટ મોનોથી પણ ખેડૂત કપાસ લઈ લેતા હોય છે, પણ હવે સમયનું પરિવર્તન થઈ ગયું છે. રોગ જીવાત પણ હઠીલી થઈ ગઈ છે. એટલે મારું કહેવાનું ખેડૂત મિત્રોને ખાલી એટલું જ છે કે ટાણે થાય એ પછી નાણે ન થાય. થોડો ઘણો પણ રોગનો એટેક જોવા મળે તો મુકેશભાઈની જેમ આળસ કર્યા વગર જ સીધો જ સ્પ્રે કરી દો, તો તમને આ વસ્તુ છે તે સુપર 1 પ્રોડક્શન આપશે. મુકેશભાઈ, કપાસની હાઈટ ઓછામાં ઓછી મારા અંદાજ પ્રમાણે 6 ફૂટ ઉપરની છે, બરાબર? 6 ફૂટ ઉપરની. તમે તમારી મહેનત પ્રમાણે તમને શું લાગે વળતર કેટલા મણનો ઉતારો મળવો જોઈએ? ઓછામાં ઓછો 20 બાર ગણવાનું. 20 પ્લસનો ઉતારો અત્યારે આ માલ છે એમાં મળવો જોઈએ. હવે જે આ નવો બંધાય છે એ મુકેશભાઈ અલગથી, બરાબર, અત્યારે જે માલ બની ગયો છે એ ખેડૂત મિત્રો 20 મણ પ્લસની ઉપરનો માલ બની ગયો છે. અને આ વર્ષ 2024નું વર્ષ ખેડૂત મિત્રો ખાસ કરી અને જે કપાસ જે ખેડૂતોને આ વરસાદની અંદર બચી ગયા છે જે વિસ્તારમાં, એ ખેડૂત મિત્રોને સારો બજાર ભાવ મળશે એવી પૂરેપૂરી આશા ખેડૂતોને પણ છે. વેપારીઓમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે કપાસની બજાર સારી મળશે. એટલે આવતા વર્ષે પણ તમે તમારા ખેતરની અંદર કપ્તાન વેરાયટીનો પ્લાનિંગ કરો, તમને મજા આવશે. શું કહો મુકેશભાઈ? હા, કપ્તાન વાવો. કપ્તાન વાવો અને બીજા ખેડૂતોને વવરાવો. જય દ્વારકાધીશ.